નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, શ્રી શિવગીતામાં આજે સાંભળો અધ્યાય 13મો, મોક્ષ નિરૂપણ યોગ. સૂતજી બોલ્યા, બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ રઘુનાથજી આ પ્રકારે શ્રવણ કરીને પ્રસન્ન થઈ ગિરિજાપતિને મુક્તિનું લક્ષણ પૂછવા લાગ્યા. શ્રી રામચંદ્રજી બોલ્યા, હે કૃપાસાગર ભગવાન, તમે મારા ઉપર પ્રસન્ન થઈને મુક્તિનું સ્વરૂપ અને લક્ષણનું વર્ણન કરો. શ્રી ભગવાન શંકર બોલ્યા, હે રામ, સાલોક્ય, સારૂપ્ય, સાષ્ટ્ય, સાયુજ્ય અને કૈવલ્ય આ મુક્તિના 5 ભેદ છે. જે કામના રહિત અજ્ઞાનથી હીન થઈ ને મૂર્તિમાં મારું પૂજન કરે છે તે મારા લોકને પ્રાપ્ત થઈને સાલોક્ય મુક્તિને પ્રાપ્ત થાય છે અને અનેક પ્રકારના ઈચ્છિત ભોગ ભોગવે છે. જે મારું સ્વરૂપ જાણીને નિષ્કામ બુદ્ધિથી મારું ભજન કરે છે તે મારા સ્વરૂપને પ્રાપ્ત થઈને અનેક પ્રકારના અભિલાષિત ભોગોને ભોગવે છે તેને સારૂપ્ય મુક્તિ કહેવાય છે. જે પુરુષ મારા પ્રેમના નિમિત્ત અષ્ટપૂર્તાદિ કર્મોને કરે તે પણ એ ફળને પ્રાપ્ત થાય છે, તેમાં સંશય નથી. જે કરતાં જે ભોજન કરે છે અને જે અગ્નિમાં હવન કરે છે, જે જુએ છે અને જે કંઈ તપસ્યા આદિ કરે છે તે બધું જ મને અર્પણ કરે છે તે મારા લોકની બધી જ લક્ષ્મી જગતના કર્તાપણું આદિથી વ્યતિરિક્ત બધી દિવ્ય સંપત્તિને ભોગવે છે તેને શાસ્ત્રીય મુક્તિ કહેવાય છે. જે શાંત આદિ સાધનથી યુક્ત થઈને શ્રવણ મનન નિધિધ્યાસનપૂર્વક મને આત્મારૂપ જાણે છે તે અદ્વૈત સ્વપ્રકાશ બ્રહ્મના તદ્રૂપને પ્રાપ્ત જાણે છે. જે જીવનો યથાર્થ સ્વરૂપ છે આ સ્વરૂપથી અવસ્થાન કરવાનું નામ સાયુજ્ય મુક્તિ છે. સત્ય, જ્ઞાન, અનંત આનંદ ઇત્યાદિ લક્ષણયુક્ત અને બધા ધર્મ રહિત મન અને વાણીથી દૂર સજાતીય અને વિજાતીય પદાર્થો એનામાં ન હોવાથી તે બ્રહ્મને અદ્વૈત કહેવાય છે. હે રામ, આ જે શુદ્ધ સ્વરૂપનું વર્ણન કર્યું છે તેને આત્મારૂપ જાણીને સંપૂર્ણ સ્થાવર જંગમ જગતને મારા જ રૂપમાં જુએ છે. જે રીતે આકાશમાં ગંધર્વ નગર નથી અને તેની મિથ્યા પ્રતીતિ થાય છે, એવી જ રીતે અનાદિ અવિદ્યાથી ઉત્પન્ન થયેલ જગત મારામાં કલ્પના કરવામાં આવે છે, વાસ્તવિક મિથ્યા છે. જે સમયે મારા સ્વરૂપના જ્ઞાનથી અવિદ્યા નષ્ટ થઈ જાય છે ત્યારે મન વાણીથી દૂર એક હું જ વિદ્યમાન રહું છું. હું નિત્ય પરમાનંદ સ્વપ્રકાશ અને ચિદાત્મા છું. કાળ, દિશા, વિદિશા, પંચભૂત આ સ્વરૂપમાં કશું જ નથી. મારા સિવાય બીજી કોઈ વસ્તુ નથી. હું કેવળ એક જ વિદ્યમાન રહું છું. મારું નિર્ગુણ સ્વરૂપ કોઈ નીલ પિતાદી આકાર અને વર્ણનું નથી અને આ ચર્મચક્ષુથી પણ કોઈ મને જોવા સમર્થ નથી. જે કોઈ હૃદયમાં બુદ્ધિથી મારા સ્વરૂપને જાણે છે તે જ જ્ઞાની મુક્ત થઈ જાય છે. શ્રી રામચંદ્રજી બોલ્યા, હે ભગવાન, મનુષ્યને શુદ્ધ જ્ઞાન કેવી રીતે થાય છે? હે શંકર, જો તમારી કૃપા મારા ઉપર છે તો તેના ઉપાયનું વર્ણન કરો. ત્યારે શંકર ભગવાન બોલ્યા, બ્રહ્મલોક પર્યંત દિવ્ય દેહને પણ નાશવંત સમજીને માયા, મિત્ર, પુત્રાદિ આ બધાને કલેશદાતા અને અનિત્ય સમજીને તેમનાથી વૃત્તિ પૃથક કરો અને શ્રદ્ધાપૂર્વક જ્ઞાન પ્રાપ્ત થવાના નિમિત્ત મોક્ષશાસ્ત્ર વેદાંતમાં નિષ્ઠાશીલ થઈને તેને જાણવાનો ઉપાય કરતા થયેલ બ્રહ્મવેતા ગુરુના નિકટ જાઓ. તે ગુરુની આગળ પોતાના હાથમાં લાવેલો પદાર્થ રાખીને દંડવત નમસ્કાર કરવા, પછી ઉઠીને હાથ જોડીને ઈચ્છિત અર્થનું નિવેદન કરવું. બધું સમય સુધી સાવધાન થઈને તેમને સેવાથી સંતુષ્ટ કરે અને મન લગાવીને બધા વેદાંતના અર્થ શ્રવણ કરે અને સંપૂર્ણ વેદાંતના વાક્યોનું તાત્પર્ય પણ નિશ્ચય કરી લે, એનું નામ બ્રહ્મવાદીઓએ શ્રવણ કીધું છે. લોહમણી આદિના દ્રષ્ટાંત સદ્યુક્તિથી જેમ ચુંબકની શક્તિથી લોખંડ ભ્રમણ કરે છે એ જ રીતે બ્રહ્મની સત્તાથી જગત ભ્રમણ કરે છે. શ્રવણને પુષ્ટ કરાવીને મનન કરે અર્થાત તેનું ચિંતન કરે, વાક્યાર્થ વિચારનું જ નામ મનન કહેવાય છે. મમતા અને અહંકાર રહિત બધામાં સમાન સંગવર્જિત શાંતિ આદિ સાધન સંપન્ન થઈને નિરંતર ધ્યાન યોગથી આત્માનું આત્માથી જ ધ્યાન કરવું તેને નિધિધ્યાસન કહેવામાં આવે છે. સંપૂર્ણ કર્મનો ક્ષય થઈ જવાથી જે આત્માનો સાક્ષાત્કાર છે કોઈને જલ્દી અને કોઈને લાંબે સમય થાય છે. જેને પ્રતિબંધક નથી હોતું તેને શીઘ્ર અને જેને પ્રતિબંધક હોય છે તેને મોડેથી થાય છે. જે કશું જીવનું કરેલ અને કરોડો જન્મ સંગ્રહ કરેલ છે તે જ્ઞાનથી જ નષ્ટ થાય છે. કર્મ 10,000 કરોડથી નષ્ટ થતું નથી. જ્ઞાન થવાથી જે કંઈ પુણ્ય અથવા પાપ વધારે થોડું કરવામાં આવે છે તેનાથી પ્રાણી લિપ્ત થતું નથી અને જે આ પ્રાણીના
શરીર નિર્માણના હેતુથી પ્રારબ્ધના કર્મ કરે છે તે ભોગવવાથી જ નષ્ટ થશે, જ્ઞાનથી નહીં. જેમને મોહ અહંકાર નથી, જે સંપૂર્ણ સંગથી રહિત છે, સંપૂર્ણ પ્રાણીઓના આત્મામાં અને સંપૂર્ણ પ્રાણીઓમાં જે આત્માને જુએ છે, એ પ્રકાર જ્ઞાનયુક્ત વિચારતા થયેલ પ્રાણી જીવનમુક્ત કહેવાય છે, કારણ કે તે પ્રારબ્ધ કર્મક્ષયના નિમિત્ત વિચારતા હોય છે. સાપની કાચડી સર્પ સહિત જે પ્રકારે જોવાવાળાને ભય આપે છે અને સાપના શરીરના છૂટવાથી કોઈ પણ ભય આપતી નથી, એ રીતે માયામુક્ત આત્માના હોવાથી અનેક પ્રકારના સંસાર ભય પ્રતીત થાય છે. તે જીવનમુક્ત થવાથી પછી ક્યાંય કોઈ રીતે ભયભીત થતું નથી. જે સમયે આ પ્રાણીની હૃદયની વાસના સંપૂર્ણ નષ્ટ થઈ જાય છે અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, ત્યારે આ પ્રાણી અમૃત થઈ જાય છે. આ જ વેદાંત શાસ્ત્રીની મુખ્ય શિક્ષા છે. જે પ્રકારે કૈલાસ, વૈકુંઠ આદિ દિવ્યલોક છે, આ પ્રકાર મોક્ષ કોઈ લોક નથી. મુક્ત કોઈ ગ્રામાંતરનો નિવાસી નથી હોતો. કેવળ હૃદયની અજ્ઞાન ગ્રંથિના નષ્ટ થવાથી જ મુક્ત થાય છે. જેના વૃક્ષના આગળના ભાગથી ચરણ આગળ પડે છે તે એ જ સમયે નીચે પડે છે. એવી રીતે જ્ઞાની પુરુષોને જ્ઞાન થવાથી જે મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે, આ સંસારથી તે તત્કાળ છૂટી જાય છે. જીવન મુક્ત પુરુષ તીર્થમાં કે ચાંડાળના ઘરમાં દેહ ત્યાગ ન કરે અથવા બ્રહ્મનું ચિંતન કરતા દેહનો ત્યાગ ન કરે, પરંતુ અચેતન થઈને મૃતક થઈ જાય, તે જ્ઞાનના બળથી મુક્ત થઈ જ જાય છે. જીવન મુક્ત કોઈ પ્રકારના વસ્ત્ર ધારણ કરે અથવા નગ્ન, ભક્ષ્ય અથવા અભક્ષ્ય કંઈ પણ ખાય, ચાહે જ્યાં પણ શયન કરે, તે પ્રારબ્ધ કર્મથી ક્ષય થઈ જવાથી મુક્ત થઈ જાય છે. જે પ્રકારે દૂધમાંથી નીકળેલ ઘી પાછું દૂધમાં નાખી દો તો ઘી તેમાં ભળતું નથી, એવી રીતે જ્ઞાનવાન સંસારથી વિરક્ત થઈને પાછો જગતમાં આસક્ત થતો નથી. હે રામચંદ્ર, જે આ અધ્યાયને નિત્ય વાંચે અને સાંભળે છે, તે અનાયાસ દેહ બંધનથી છૂટી જાય છે. હે રામ, તમારું અંતઃકરણ જે સંશયને વશ થઈ રહ્યું છે, આ કારણ તમે નિત્ય આ અધ્યાયનો પાઠ કરો, એનાથી અનાયાસ તમારી મુક્તિ થઈ જશે. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય, તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.